વેલકમ માય યુટ્યુબ ચેનલ। તમે આખો વિડીયો નહીં જોવો તો તમને કાંઈ ખબર પડશે નહીં કે આ વિડીયોમાં શું છે, તો પ્લીઝ મહેરબાની કરીને આખો વિડીયો જોવા વિનંતી। આજે આપણે આ વિડીયો દ્વારા શીખીશું કે શાંખની નીચે જે ત્રિકોણાકાર કરવામાં આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે। તો અહીંયા આપણે શીખવીશું કે ત્રિકોણાકાર કેવી રીતે બનાવવામાં આવે છે। તો આમાં કયા કયા કલરના મોતીનો યુઝ થાય છે એ પણ તમને બતાવી દઉં। પહેલાં આ ડિઝાઇન બનાવવા માટે કેસરી, સફેદ, લીલો, લાલ, બ્લુ, પીળો, વાદળી અને ભૂરા કલરનો ઉપયોગ થાય છે। આપણે આ વિડીયોમાં જોઈએ કે દોરાની ગાંઠ કેવી રીતે લગાવેલી છે અને આપણે જોઈએ કે આ ત્રિકોણાકારની ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે। તમે આ વિડીયો કન્ટિન્યુ જોતા રહો તો તમને ખબર પડી જાય કે આ ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે અને તમે શીખી પણ શકો છો કેવી રીતે બનાવવામાં આવે છે। એ બનાવતા સાથે સાથે હું તમને જણાવતો પણ રહીશ। પોઈન્ટ ટુ પોઈન્ટ તમે વિડીયો જોશો તો તમને બનાવતા પણ આવડી જશે। પહેલાં આપણે મોતી લીધા હતા ત્યારે દોરાની લાઈન મોતી સાથે નીચેથી કાઢી હતી અને હવે દોરાની આ જે આડા બાંધેલા દોરા છે એની ઉપરથી આ સોય કાઢવાની છે કે જેથી મોતી ઉપર કે નીચે ના રહે, સરખી ડિઝાઇન બને। આ ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે એનો પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે જેમાં આપણે પહેલેથી શરૂઆત કરેલી છે, તો તમે એ પણ વિડીયો જોઈ શકો છો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે। આપણે જોઈ લઈએ કે આવી રીતે આ એક લાઈન નાખી દીધી છે, તો બીજી લાઈન પણ આપણે લઈ લઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે પહેલાં મોતી સાથે દોરાની લાઈન નીચેથી કાઢી છે અને હવે આ સોયને મોતીથી પરોવતું રહેવાનું છે કે જેથી મોતી ઉપર અને નીચે ના રહે અને ડિઝાઇન સરખી બને। મારી યુટ્યુબ ચેનલમાં 145થી વધારે વિડીયો મૂકેલા છે। દરેક વિડીયો મોતી વર્કના છે। ખાટલી વર્કનું મોતી તોરણ કેવી રીતે બનાવવામાં આવે છે, શાંખ કેવી રીતે બનાવવામાં આવે છે, મોતી તોરણનો પડદો કેવી રીતે બનાવવામાં આવે છે અને લોટી નાળિયેર ઈંડોણી સેટ, હિંડોળો વગેરે જેવી ડિઝાઇનના વિડીયો મૂકેલા છે, તો મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરવા વિનંતી। અને તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને કમેન્ટ કરો કે જેથી મને મોટિવેશન મળે। આ ડિઝાઇનમાં જેમ જેમ આપણે આગળ મોતીની લાઈનો નાખતા રહીએ એવી રીતે બંને બાજુથી એક એક લાઈન ઓછી કરતું રહેવાનું છે અને બોર્ડર પર બ્લુ કલરની લાઈન નાખવાની છે। આ શાંખનો ત્રિકોણાકાર બની જાય પછી દોરાને કેટલા દૂરથી કાપવાના છે અને કેવી રીતે ગાંઠ લગાવવાની છે એ પણ હું તમને આગળ આ વિડીયોમાં જણાવું, તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહો। તો આપણે જોઈએ ઝૂમ કરીને કે આ ડિઝાઇન કેવી રીતે બની છે।
તો આ ત્રિકોણાકાર પૂરો થઈ રહેવાની તૈયારીમાં છે, તો આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કેવી મસ્ત ડિઝાઇન બની છે. અને આવી રીતે ગાંઠ લગાવવાની છે અને દોરાને એટલો દૂરથી કટ કરવાનો છે. આપણે આટલા દૂરથી દોરા કાપવાના છે કે જેથી આપણે સરળતાથી ગાંઠ લગાવી શકીએ અને મોતી ન નીકળી જાય, એ માટે આટલા દૂરથી દોરા કટ કરવાના છે. આ શાખ અને તોરણની ડિઝાઇન સંપૂર્ણ રીતે બની જાય પછી હું એનો જરૂરથી વિડીયો લઈને આવીશ. એ વિડીયોમાં જણાવીશ કે આ ત્રિકોણ આકારના નીચે પાંદડા કેવી રીતે બનાવેલા છે અને એની પાછળ કાપડ કેવી રીતે ચડાવેલું છે અને તોરણ લટકાવવા માટે કેટલી કડીઓ લગાવેલી છે અને તોરણ અને શાખનું માપ કેટલું છે એ પણ હું તમને જણાવીશ. આપણે આમાં એક એક દોરાની ગાંઠ એટલા માટે લગાવીએ છીએ કે પાછળ કાપડ ચડાવીએ ત્યારે દોરાનો ગુચ્છો ના થઈ જાય અને મોતી એક સરખી ડિઝાઇનમાં રહે, ડિઝાઇનનો લુક ચેન્જ ન થઈ જાય એટલા માટે આવી રીતે એક એક ગાંઠ લગાવીએ છીએ. મારી પાસે મોતી વર્કની કોઈ પણ નવી આઇટમ આવે તો હું ઇન્સ્ટાગ્રામ પર મૂકું છું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી વિપુલ સોલંકી 1310 છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમને આ વિડીયો કેટલો પસંદ આવે છે એ મને લાઇક અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. તો આવી રીતે બધા દોરાની ગાંઠ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણે કેવી રીતે એક એક દોરાની ગાંઠ લગાવેલી છે. અને આવી રીતે સામેની સાઈડમાં પણ આટલા દૂરથી દોરા કટ કરવાના છે. અને આ કાપેલા દોરાને પણ એક એક કરીને ગાંઠ લગાવી દેવાની છે. તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.